આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.3 એનો દાખલો 10 જોવાનો છે, જેની રકમ છે an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. એટલે an છે ને એ શું આપણને આપેલું છે? એમાં પહેલો દાખલો an બરાબર 3 + 4n અને બીજો દાખલો an બરાબર 9 - 5n. સાબિત કરો કે a1 a2 થી આગળ જતા જતા an સમાંતર શ્રેણી બનાવે છે. વળી દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. એટલે અત્યારે આપણે પહેલો દાખલો જોઈએ. જો આપણે પહેલો દાખલો જોવાનો છે કે જેને an જે છે એ કઈ રીતે વ્યાખ્યાયિત કરેલું છે, તો કે an બરાબર 3 + 4n. આ રીતે an ને વ્યાખ્યાયિત કરેલું છે. હવે પેલા તો આનાથી જે શ્રેણી બનશે એ સમાંતર શ્રેણી બનાવે છે, હા કે ના? પેલા તો એ ચેક કરવાનું છે. તો પેલા સમાંતર શ્રેણી બનાવવી હોય તો a1 a2 a3 એટલે n ની જગ્યાએ 1 2 3 4 એમ મૂકો એટલે તમને શ્રેણી મળશે. તો જો અહીં n બરાબર 1 લેતા n બરાબર કેટલા? 1 એટલે આપણને શું મળશે? જો a1 મળશે. તો જો n ની જગ્યાએ 1, 3 + 4 n ની જગ્યાએ 1, બરોબર? તો 3 + 4 = 4. તેથી a1 બરાબર 3 માં 4 ઉમેરો તો 7. ચાલો a1 મળ્યું. હવે a2 ની વાત કરીએ તો n બરાબર 2 લેતા n બરાબર 2 લેતા તેથી n બરાબર 2 લેતા તેથી n ની જગ્યાએ 2 બરાબર 3 + 4 n ની જગ્યાએ 2. ચાલો 3 + 4 2 8. તો a2 બરાબર 3 ને 8 કેટલા થશે? 11. એટલે આ તમને કેટલામું પદ મળ્યું? બીજું. એવી રીતે ત્રીજું પદ મેળવવું હોય તો n બરાબર કેટલા લેવાના? 3. n બરાબર 3 લેતા તેથી n ની જગ્યાએ 3 મૂકો. a3 બરાબર અહીંયા 3 + 4 n ની જગ્યાએ 3. તો જો 3 + 4 3 12. બરોબર? તો 12 માં 3 ઉમેરો તો કેટલા થાય? 15. ક્લિયર? આમ તમને શું મળે જોવું તો કે 7 11 15. આમ શ્રેણી, હમણાં આપણે સમાંતર શ્રેણી ન બોલાય, આમ શ્રેણી 7 11 15 મળે છે. 7 11 15 પ્રથમ પદ, દ્વિતીય પદ, તૃતીય પદ. હવે સમાંતર શ્રેણી બનાવે છે, બરોબર? ચેક કરી લે બનાવે છે. તેથી d બરાબર 11 માંથી 7 બાદ કરો, 11 - 7. કેમ કે સાબિત કરવાનું છે તો 11 માંથી 7 જાય તો કેટલા આવે? તો કે 4. ચાલો સામાન્ય તફાવત d આવ્યો. વળી પાછું આપણે મેળવીએ સામાન્ય તફાવત d તો 15 - 11. 15 - 11 તેથી d બરાબર 15 માંથી 11 જાય તો 4. d કેવો મળ્યો? સરખો. હજી પણ જો આગળ આપણે પદ મેળવત તો પણ d કેવો મળત? સરખો. આમ આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. આમ આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે એ આપણે સાબિત કરી દીધું. હવે જો દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો શોધવાનું કીધું. તેથી n બરાબર કેટલા થાય? તો કે 15. a બરાબર પ્રથમ પદ કયું થાય? તો કે 7. બરોબર? d બરાબર તો કે d બરાબર 4. આ બધી વસ્તુ આપણને મળેલી જ છે. હવે સરવાળો શોધો. જો તેથી સરવાળાનું સૂત્ર sn બરાબર n/2 (2a +
n માઇનસ 1d s n એટલે 15 n એટલે 15 ભાગ્યા 2 શા માટે તો કે 15 પદોનો સરવાળો કીધો છે 2 એમને a એટલે તો કે 7 જ્યાં આપણે બધી વસ્તુ અહીં આપેલી જ છે a એટલે કેટલા છે તો કે 7 વત્તા n એટલે તો કે 15 માઇનસ 1 d એટલે તો કે 4 15 ભાગ્યા 2 એમને 2 7 14 વત્તા 15 માંથી 1 જાય તો 14 ગુણ્યા ભેગા કેટલા છે 4 બરોબર તો જો 15 ભાગ્યા 2 14 વત્તા 14 4 56 બરોબર ચાલો એટલે શું થાય 15 ભાગ્યા 2 14 વત્તા 14 ચોકો 56 હવે તેથી SN બરાબર 15/2 ગુણ્યા 14 માં 56 ઉમેરો તો કેટલા થાય તો કે 70 તેથી અહીં S ની જગ્યાએ SN અહીંયા હવે n ની જગ્યાએ આપણે 15 મૂકી શકીએ અહીં જો 15 મૂક્યા જ છે S15 એટલે S15 પદોનો સરવાળો 15 એમને ભાગ્યા 2 એમને 70 ના ભાગ પાડીએ 35 ગુણ્યા 2 તો ઉપર 2 નીચે 2 ગયા તો S15 એટલે 15 પદોનો સરવાળો શું થાય 15 ગુણ્યા 35 તેથી S15 બરાબર 15 ગુણ્યા 35 કરીએ એટલે કે 35 ગુણ્યા 15 પેલા તો 0 35 એકુ 35 વત્તા 5 25 નો 5 વધી પડી 2 5 3 15 ને 2 17 અહીં 5 7 ને 5 12 નો બગડો વધી પડી 1 3 ને 4 ને 525 જવાબ આવશે 525 એટલે કે 15 પદોનો સરવાળો આજે પૂછ્યું ને 15 પદોનો સરવાળો કેટલો આવશે 525 તો દાખલા નંબર 10 એનો an બરાબર 3 વત્તા 4n વાળો દાખલો સાબિત કરવાનો આ પેલો દાખલો આપણે અહીં કર્યો બીજો દાખલો જે છે an બરાબર 9 ઓછા 5 એની આપણે આગળના વિડીયોમાં જોશું તો આ વિડીયો આપણે અહીં સુધી રાખશું